ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી ઉપર જે પ્રહારો કર્યા, રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાક ગદ્દારો છે, કોંગ્રેસમાં જે રેસના ઘોડા છે, જે લગ્નના વરઘોડાના ઘોડા છે, એને ઓળખવા પડશે. આ વાત છે અર્જુન મોઢવાડિયાએ એમ કહ્યું કે આ વાત તેઓ છેલ્લા 12 વર્ષથી સાંભળતા આવ્યા છે અને રાહુલ ગાંધીના કારણે, રાહુલ ગાંધી જે આ પ્રકારના નિવેદનો આપે છે એના કારણે ગુજરાત કોંગ્રેસને વધુને વધુ નુકસાન થશે એવી વાત છે એ અર્જુન મોઢવાડિયાએ કરી હતી. અને અર્જુન મોઢવાડિયાએ જે બયાન આપ્યું એનો વળતો જવાબ વિપક્ષના નેતા અમિત ચાવડાએ આપ્યો છે. સાંભળીએ અમિત ચાવડાએ શું કહ્યું. અર્જુનભાઈને આજે વિધાનસભામાં બોલતા સાંભળ્યા તો ખરેખર દુઃખ પણ થયું ને દયા પણ આવી કે આ ઢળતી ઉંમરે સત્તાની લાલસામાં મંત્રી પદ મેળવવા માટે જે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને આખી જિંદગી રંગા બિલ્લા કહીને સંબોધ્યા, આખી જિંદગી એમની વિરુદ્ધ ભાષણો કર્યા, જે વિધાનસભા ગૃહમાં મફતલાલના પત્રો વાંચી ને નરેન્દ્રભાઈ માટે જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા, આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થવાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પોડકાસ્ટની વાતો કરતા એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું નથી કરાવી. અર્જુનભાઈને મારી વિનંતી છે કે એક એન્જિનિયર કોન્ટ્રાક્ટરમાંથી કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાયા, વિપક્ષના નેતા બનાયા, પક્ષના પ્રમુખ બનાયા, બધા જ હોદ્દા પર તક આપી અને છેલ્લા 1-2 વર્ષમાં એવું તો શું થયું કે હવે કોંગ્રેસના નેતૃત્વની, કોંગ્રેસની ચિંતા હવે તમને યાદ આવે છે. અને જે ગદ્દારો હતા, કયા ઉદ્યોગ ગૃહોમાંથી કોના કોન્ટ્રાક્ટો ચાલતા હતા, કોની ક્યાં ખટારા ચાલતા હતા, કોની ક્યાં મિલીભગત હતી, એ આખું જગ જાહેર છે. અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલીભગત વાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે, એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતા ત્યાં જતા રહે. એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે, હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે. જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે. જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ઘુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. હવે જે છે બધા રેસના ઘોડા છે અને આવનારા દિવસમાં રેસનું પરિણામ આવશે ત્યારે ચોક્કસ 2027માં અર્જુનભાઈને આ જ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ઘોડા કોણ છે અને લગ્ન ઘરના ઘોડા કોણ.